રવિવારે યોજાનારી 6 મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં તમામ મતદાન મથકો પર કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તથા શહેરના અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સુરક્ષાની કેવી વ્યવસ્થા છે તે મામલે ચર્ચા કરાઈ હતી। કોર્પોરેશનની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ગૃહ વિભાગે રાજ્યમાં ચૂંટણીઓને અનુલક્ષીને 72,000 અસામાજિક તત્વોની અટકાયત કરી છે। તદુપરાંત ગૃહ વિભાગ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીઓમાં અતિ સંવેદનશીલ 1,981 બૂથો, સંવેદનશીલ 4,984 બૂથો સહિત સામાન્ય બૂથ 5,528ની યાદી તૈયાર કરીને તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે। તો બીજી બાજુ અમદાવાદ ઉપરાંત રાજ્યની અન્ય 5 મહાનગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ગૃહ વિભાગે કેન્દ્ર સરકાર પાસે 110 સુરક્ષા બળોના જવાનોની કંપનીની માંગ પણ કરી છે, જેમાં અમદાવાદ, સુરત શહેરના કેન્દ્રીય સુરક્ષા બળોની 14 ટીમો તૈનાત કરવામાં આવશે, તો વડોદરામાં 7, રાજકોટમાં 6 અને ભાવનગર, જામનગરમાં 1 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। હાલ તો કેન્દ્ર સરકાર દ્વારા 50 જેટલી ટુકડીઓ ગુજરાત ખાતે મોકલી દીધી છે, ત્યારે અન્ય 20 ટુકડીઓ આગામી દિવસોમાં ગુજરાતમાં આવી જશે। મહાનગરપાલિકાના મતદાન પછી 29ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જે તે જિલ્લાની જરૂરિયાત મુજબ ફોર્સ ઉપલબ્ધ કરાવાશે। કેમેરામેન મનીષ સાથે મલ્હાર વોરા, GSTV, ગાંધીનગર।